નમસ્કાર દોસ્તો, તો આજે આપણે નવા ટોપિકની વાત કરવી છે. ટોપિક છે અ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ધેટ યુ ટુક વિથ ધ હેલ્પ ઓફ સમ અધર પીપલ. એવું ડિસિઝન કે જે કોઈ બીજાની મદદથી લીધો છે, રાઈટ? નાઉ we will discuss some vocabulary, some important words, and then I will give you the full speech. First of all, the decision that a few days ago, a few months ago, I decided to take the IELTS test, right? I decided, मैं શું decide કર્યું? To take the IELTS test. હવે દોસ્તો, take એટલે literally તો શું થાય? લેવું. બટ કોઈ બી ટેસ્ટ હોય તો એ ટેસ્ટ આપણે શું કહીએ? મેં પરીક્ષા આપી એટલે આપણે શું કહીએ? ગીવ IELTS ટેસ્ટ. ખોટું. આ જે ગીવ છે, ગીવ એની ટેસ્ટ, એ ખોટું, એ રોંગ. હંમેશા કહેવાય આઈ ટેક ધ ટેસ્ટ, મતલબ એ ટેસ્ટ મેં આપી. આપી એટલે મારે આપવાની નથી, બટ એ એક્ઝામ મેં હું એમાં અપિયર થયો. આઈ ટુક ધ ટેસ્ટ, અથવા તો આઈ રોટ, રાઇટનું રોટ થઈ ગયું, આઈ રોટ ધ ટેસ્ટ. આઈ સેટ ફોર ધ ટેસ્ટ, રાઈટ? સીટનું SAT સેટ. તો સેમ વસ્તુ, આઈ ડિસાઇડેડ ટુ ટેક ધ IELTS ટેસ્ટ, રાઈટ? ઇટ વોઝ નોટ અ ક્વિક ડિસિઝન. તરત નતો લીધો, રાઈટ? બટ સમટાઈમ્સ આઈ હેવ ટુ રિટ્રેસ માય સ્ટેપ્સ. રિટ્રેસ એટલે પીછે હટ કરવી. આઈ હેડ ટુ ડુ રિટ્રેસ માય સ્ટેપ્સ. મેની ઓફ માય ફ્રેન્ડ્સ they go abroad, બરાબર? go to abroad નહીં, go abroad. Many of my friends they go abroad in search of, શેની શોધમાં? ગ્રીનર પાસ્ચર્સ. હવે જુઓ દોસ્તો, મેં અહીંયા ગ્રીન આમ ઘાસ જેવું કર્યું છે. ગ્રીનર પાસ્ચર, પાસ્ચર એટલે જે હરિયાળી, જે આપણા ગાય ભેંસ જે છે એ હરિયાળીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો એના પરથી આ એક ફ્રેઝ છે, ઇન સર્ચ ઓફ ગ્રીનર પાસ્ચર્સ. મતલબ સારી મોકાની તલાશમાં, સારી ઓપોર્ચ્યુનિટીની તલાશમાં. Many of my friends they go abroad in search of greener pastures. So I also decided, I also wanted to go abroad, but I couldn't. કેમનું couldn't? હું નતો કરી શકતો. I couldn't do what? I couldn't make up my mind. મારું મન બનાવી નતો શકતો. આ એક ફ્રેઝ છે, make up your mind, મતલબ ડિસિઝન લેવો. So I couldn't make up my mind. I talked with my family. I talked with my brother, my father, my mother. My father was against it. Against એટલે એની વિરુદ્ધમાં હતા. My mother supported me. But we couldn't arrive at any conclusion. We couldn't arrive. Arrive એટલે પહોંચવું. At any conclusion. મતલબ કોઈ નિષ્કર્ષ પર, કોઈ છેલ્લે ફાઇનલ અમે ડિસાઇડ કરી શકતા નતા. વી કુડન્ટ અરાઇવ એટ એની કન્ક્લુઝન. આઈ હેવ અ હેક્ઝાજનેરિયન અંકલ. હવે દોસ્તો, આપણે આગળ પહેલી વાત કરીએ પહેલા, આ એક કોઈની એજ, કોઈ મોટું વ્યક્તિ હોય ઉંમરલાયક, તો એની એજ કહેવા માટે જુદા જુદા આવા પ્રિફિક્સ લાગે. સમજાવો. જેમ કે જેની એજ 60 અથવા 60 થી અપ હોય બટ બિલો 70, જેના એજના ફિગરમાં 6 આવતો હોય શરૂઆતમાં, બરાબર? 60 થી લઈને 69 સુધી, તો એને કહેવાય હેક્ઝાજનેરિયન. બરાબર? કોઈની એજ છે 65, તો હી ઇઝ હેક્ઝાજનેરિયન. એના 60ના દશકમાં છે. કોઈની ઉંમર 70 થી લઈને 79 સુધી છે, તો હી ઇઝ કોલ્ડ સેપ્ટવાજનેરિયન. સેપ્ટવાજનેરિયન મતલબ 70 કે 70 થી 79, 79 સુધી. અને જે 80 અપ છે અથવા તો 80 છે, તો હી ઇઝ ઓક્ટાજનેરિયન. પછી 9 છે તો નનેજનેરિયન. એ રીતે છે. બટ આપણે અત્યારે આટલું યાદ રાખીશું, હેક્ઝા, સેપ્ટા અને ઓક્ટા. તો હી ઇઝ 60 ઓર અબવ 60. તો માય હેક્ઝાજનેરિયન અંકલ, his name is Mr. Rakesh Bhai. He lives in Australia. અથવા જો તમે US અને UK કહેતા હોય,
અહીં ગપ્પા જ મારવાના છે, એવું કંઈ જરૂરી નથી કે એ ત્યાં હોય, તો ખાલી વાત છે. અથવા મારા ફ્રેન્ડના અંકલ, માય ફ્રેન્ડ રમેશ, હિઝ અંકલ રાજેશભાઈ, હી ઇઝ અ હેક્ઝાજનેરિયન પર્સન. He has a hexagenarian uncle. He has a septuagenarian uncle. He lives in Australia. or अगर US को છો તો એની આગળ લાગશે the. He lives in the US. He lives in the UK. Right? તો આ છે. Now, I called him and I talked to him about my condition, my situation. I also talked to his daughter. My daughter જોડે વાત કરી. So they told me એમણે મને કીધું that it is good to go abroad for better opportunities, for study purposes as well as for career prospects. career એટલે આપણું કારકિર્દી, career prospects, or better career prospects, right? ભવિષ્યની જે કરિયરની સારી શક્યતાઓ માટે. Then I felt, ફીલનું થઈ જાય felt, ફીલનું થઈ જાય felt. I felt a sense of great relief. relief એટલે આમ રાહતનો શ્વાસ લીધો. I felt a great sense of relief. Then my uncle also talked to my immigration consultant. Immigration consultant જે મને હેલ્પ કરે છે ઇમિગ્રેશન પ્રોસેસમાં. My uncle talked to my immigration consultant and this way he checked his authenticity. અંકલે શું ચેક કર્યું કે પેલો ઓથેન્ટિક છે કે નહીં. And when he got to know, when my uncle got to know that my immigration consultant is the right man for this job. He is the right man for this job. આ જે વસ્તુ છે એને માટે he is the perfect man. So he told me not to worry. And I thanked my uncle for his help. And this was the decision that I took with the help of my uncle Rajesh Bhai. JB. બરાબર? હવે હું સહેજ ખસી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકશો. રાઈટ? હવે આગળ વાત કરીએ આખી સ્પીચની. રાઈટ? In my life, I believe that we should take quick decisions. Sometimes when we think too much about something, then we don't take decisions at the right moment, and after that we repent a lot. I took the decision of taking the IELTS test some months ago. I generally take quick decisions, but I fear that sometimes we have to retrace our steps if the decision is wrong. Many of my friends, they go abroad in search of greener pastures, but I couldn't make up my mind. So I talked with my family. My father, he was against this decision, and my mother, she was supporting me. I have a hexagenarian uncle who lives in Australia. I talked to my uncle and I told him that I want to go abroad. So he talked to me about the benefits of going abroad. My sister or my cousin, my uncle's daughter, she also talked with me and she also told me what are the benefits of going abroad. After talking to him, I felt a sense of relief, and my uncle also talked with my immigration consultant. My uncle checked his authenticity, and after talking to him, my uncle told me that this is the right man for the job. So, I am thankful to my uncle and
This was the decision that I took with his help. Right? તો દોસ્તો આ હતી આપણી સ્પીચ. તમને આમાં કોઈ બી ડિફિકલ્ટી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે બિલકુલ આ વિડીયોના એન્ડમાં અમારો કોન્ટેક્ટ ડિટેલ છે અને આ ક્લાસની જે ગૂગલ પ્રોફાઇલની લિંક છે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમે બિલકુલ અમારા ક્લાસની મુલાકાત લઈ શકો સ્પોકન ઇંગ્લિશના ક્લાસ માટે અને IELTSની પ્રિપરેશન. અને આ ટોપિકમાં કોઈ ક્વેરી હોય, કોઈ વોકેબ્યુલરી, કોઈ વર્ડ વધારે સમજવું હોય તો કમેન્ટ્સ સેક્શનમાં લખી શકો. વી વિલ રિપ્લાય. બરાબર? નવા ટોપિક સાથે ફરી મળીશું. આવજો.